શું ક્યારેય એવું બન્યું છે કે અંગ્રેજીમાં બોલતી વખતે કોઈ કામ કરવું જ પડશે અથવા કરવું ફરજિયાત છે એવું કહેવામાં આપણે અટવાઈ ગયા હોઈએ? વેલ, જો આવું થયું હોય તો આ એક્સપ્લેનર બિલકુલ યોગ્ય જગ્યા છે. જ્ઞાનવૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 40મા દિવસના આ સેશનમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ ઊર્જા સાથે મસ્ટ અને હેવ ટુ વચ્ચેનો અસલી તફાવત શીખીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના એજન્ડા પર એક નજર કરી લઈએ. આપણે ફરજિયાતપણું એટલે કે ઓબ્લિગેશન્સ સમજવાથી શરૂઆત કરીશું. ત્યારબાદ મસ્ટ અને હેવ ટુની તાકાત જોઈશું, પછી બારીકીઓ સમજીશું અને છેલ્લે થોડી પ્રેક્ટિકલ પ્રેક્ટિસ પણ કરીશું. તો ચાલો, સેક્શન 1 ફરજિયાતપણું એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ ઓબ્લિગેશન્સ. આપણા રોજિંદા જીવનમાં ઘણા એવા કામ હોય છે જે આપણે ફરજિયાત કરવા જ પડે છે. તો હાઉ ડુ વી એક્સપ્રેસ કમ્પલ્શન? કોઈ કામ ફરજિયાત છે એવું અંગ્રેજીમાં કેવી રીતે દર્શાવવું? હાઉ ડુ વી એક્સપ્રેસ કમ્પલ્શન? આના માટે અંગ્રેજીમાં ચોક્કસ શબ્દો છે અને આજે આપણું પૂરું ધ્યાન આ ફરજિયાતપણું દર્શાવતા શબ્દો પર જ રહેશે. આગળ વધીએ સેક્શન 2 તરફ, ધ પાવર ઓફ મસ્ટ. ચાલો સમજીએ કે આ મસ્ટની અસલી તાકાત શું છે. અંગ્રેજીમાં મસ્ટનો અર્થ થાય છે જોઈએ અથવા કરવું જ પડશે. મસ્ટ, જોઈએ, મસ્ટ. જ્યારે કોઈ સલાહ ખૂબ જ જરૂરી હોય, કોઈ કડક નિયમ હોય અથવા તો આપણી અંદરની કોઈ મજબૂત ઈચ્છા હોય ને કે મારે આ કામ તો કરવું જ છે, ત્યારે બસ મસ્ટનો ઉપયોગ થાય છે. આની વાક્યરચના એટલે કે ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી મસ્ટ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અને છેલ્લે ઓબ્જેક્ટ. અહીં સૌથી સારી વાત એ છે કે મસ્ટ બધા જ કર્તા સાથે સરખું જ રહે છે. તેમાં કોઈ જ ફેરફાર થતો નથી. છે ને એકદમ સરળ? ચાલો આને વાક્યોમાં સમજીએ. હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને મારી સાથે બોલવાનું છે. લિસન એન્ડ રિપીટ. વન મસ્ટ સી અ ડોક્ટર. ડોક્ટરને મળવું જ જોઈએ. ફરી બોલો. વન મસ્ટ સી અ ડોક્ટર. નિયમો માટે જોઈએ તો વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. રિપીટ કરો. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. અને આપણી અંદરની ઈચ્છા માટે આઈ મસ્ટ ફિનિશ ધીસ વર્ક ટુનાઇટ. મારે આજે રાત્રે આ કામ પૂરું કરવું જ પડશે. આઈ મસ્ટ ફિનિશ ધીસ વર્ક ટુનાઇટ. એક્સલન્ટ. હવે આગળ વધીએ સેક્શન 3 તરફ, ધ ફોર્સ ઓફ હેવ ટુ. બહારનું દબાણ. હેવ ટુ અથવા હેઝ ટુ, આનો અર્થ પણ કરવું પડે છે અથવા કરવું પડશે એવો જ થાય છે. હેવ ટુ, કરવું પડે છે. હેવ ટુ. પણ સાંભળો, અહીં એક મોટો તફાવત છે. આ કોઈ આપણી અંદરની ઈચ્છા નથી, પણ કોઈ બાહ્ય દબાણ, સંજોગો અથવા બહારની જવાબદારીઓના કારણે કરવું પડે છે. આપણે મજબૂર છીએ. અહીં ગ્રામરનો એક નાનકડો નિયમ મગજમાં ફિટ કરી લેવાનો છે. આઈ, વી, યુ અને ધે સાથે હંમેશા હેવ ટુ અને તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જ્યારે હી, શી, ઇટ અથવા કોઈ પણ એકવચન નામ સાથે હેઝ ટુ વપરાય છે. આ બહુવચન અને એકવચન વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. દાખલા તરીકે, આ રોજિંદા જીવનનું ઉદાહરણ સાંભળો અને મારી સાથે બોલો. આઈ હેવ ટુ વેક અપ એટ 5 AM ફોર માય જોબ. મારે નોકરી માટે સવારે 5 વાગે ઉઠવું પડે છે. ફરીથી, આઈ હેવ ટુ વેક અપ એટ 5 AM ફોર માય જોબ. હવે જુઓ, સવારે 5 વાગે ઉઠવું એ કોઈ અંગત ઈચ્છા નથી હોતી, પણ નોકરીની મજબૂરી છે, એટલે આપણે હેવ ટુ વાપર્યું. સેક્શન 4, કમ્પેરિંગ ધ ન્યુઆન્સીસ. એટલે કે ચાલો આ બધા વચ્ચેના બારીક તફાવતોને એકસાથે સરખાવીએ. જો આપણે કહીએ શુડ ગો, તો આ એક સામાન્ય સલાહ છે. તારે જવું જોઈએ. માનો તો પણ ઠીક, ના માનો તો પણ ઠીક. પણ જો આપણે કહીએ મસ્ટ ગો, તો આનો અર્થ થાય તારે જવું જ જોઈએ. આ એક મજબૂત સલાહ છે અથવા અંદરનો અવાજ છે. અને જો આપણે કહીએ હેવ ટુ ગો, તો આનો અર્થ છે કે તારે જવું પડશે જ, કોઈ વિકલ્પ જ નથી. બહારના દબાણ હેઠળ જવું જ પડશે. સેક્શન 5, નેગેટિવ્સ એન્ડ ક્વેશ્ચન્સ. જ્યારે આપણે નકારાત્મક વાક્યો કે પ્રશ્નો બનાવીએ ત્યારે અર્થ કેવી રીતે બદલાય છે? હવે આખી રમત અહીં બદલાય છે. આ બે નકારાત્મક રૂપો વચ્ચેનો તફાવત ખાસ સમજવા જેવો છે. જ્યારે આપણે મસ્ટ નોટ અથવા ટૂંકમાં મસન્ટ કહીએ ત્યારે તેનો અર્થ થાય છે સખત મનાઈ છે, પ્રોહિબિશન. પણ જ્યારે આપણે ડોન્ટ હેવ ટુ કે ડઝન્ટ હેવ ટુ કહીએ ત્યારે તેનો અર્થ થાય છે કોઈ જરૂર નથી, નો ઓબ્લિગેશન.
આ બંને એકબીજાના સમાનાર્થી બિલકુલ નથી. ચાલો આને એકદમ પ્રેક્ટિકલી સમજીએ. વન મસન્ટ પાર્ક હિયર એટલે કે અહીં પાર્કિંગ કરવાની સખત મનાઈ છે. આ નિયમ છે, તોડાય નહીં. બીજી તરફ વન ડઝન્ટ હેવ ટુ કમ ટુમોરો. કાલે આવવાની જરૂર નથી. કદાચ કાલે રજા હશે એટલે આવવું જરૂરી નથી, પણ જો ભૂલથી આવી જાઓ તો કોઈ સજા નહીં મળે. મનમાં આ બંને પરિસ્થિતિઓનો તફાવત અનુભવો. અને હા, જ્યારે આપણે હેવ ટુનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવો હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ડુ અથવા ડઝ લાવવું પડે. જેમ કે ડુ યુ હેવ ટુ વર્ક ઓન સન્ડે? શું રવિવારે કામ કરવું પડે છે? અને ડઝ શી હેવ ટુ ટ્રાવેલ અ લોટ? શું તેણે ઘણી મુસાફરી કરવી પડે છે? સેક્શન 6 ડેલી પ્રેક્ટિસ. હવે સમય છે આજના હોમવર્કનો અને થોડા મહાવરાનો. ચાલો મગજ દોડાવો અને ખાલી જગ્યા પૂરો. કાર ચલાવવા માટે ડ્રાઈવર પાસે લાયસન્સ હોવું જ જોઈએ. આ એક કડક અને સાર્વત્રિક નિયમ છે. તો અહીં મસ્ટ આવશે કે હેવ ટુ? વિચારો વિચારો. એકદમ સાચું. ટુ ડ્રાઈવ અ કાર વન મસ્ટ હેવ અ લાયસન્સ. હવે આ બીજી પરિસ્થિતિ જુઓ. મારી આંખો નબળી છે, મારે ચશ્મા પહેરવા પડે છે. અહીં શારીરિક પરિસ્થિતિ એક બહારનું દબાણ ઊભું કરે છે. તો જવાબ શું હશે? યસ, માય આઈઝ આર વીક, આઈ હેવ ટુ વેર ગ્લાસીસ. એક ફાઇનલ ટ્રાન્સલેશન ચેલેન્જ. આપણે અહીં અવાજ ન કરવો જોઈએ. આ એક સખત મનાઈ છે. તો આના માટે કયું અંગ્રેજી રૂપ વાપરીશું? પરફેક્ટ. વી મસ્ટન્ટ મેક અ નોઇઝ હિયર. અને આ રહી તમારી આજની સ્પીકિંગ ચેલેન્જ. અરીસા સામે ઊભા રહીને 5 એવા કામ વિશે મોટેથી બોલો જે તમારે સંજોગોને લીધે કરવા જ પડે છે. ત્યાં આઈ હેવ ટુનો ઉપયોગ કરો. અને 5 એવા કામ જે તમારી અંદરની મજબૂત ઈચ્છા છે કે તમારે કરવા જ છે, ત્યાં આઈ મસ્ટ વાપરો. કોમેન્ટ્સમાં પણ આવા 2 વાક્યો ચોક્કસથી લખજો, અમે ચેક કરીશું. તો આજના એક્સપ્લેનરને આપણે એક શક્તિશાળી વિચાર સાથે પૂરું કરીએ. હંમેશા યાદ રાખો કે મસ્ટ એટલે મજબૂત ઈચ્છા અથવા કડક નિયમ, અને હેવ ટુ એટલે ફરજ કે મજબૂરી. આજનો આ સેશન જો ઉપયોગી લાગ્યો હોય તો જ્ઞાનવૃક્ષ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. આવતીકાલે 41મા દિવસે આપણે ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે મળીશું. પ્રેક્ટિસ કરતા રહો અને અંગ્રેજી પર તમારી પકડ જમાવતા રહો. આવજો.